અલ્યા તને ખબર પડતી નહીં કેટલી અસર સંભાઈ એ સંભાઈ હા બોલ કેટલો હો એ ભૂતો વાટતો બેસવા માટે આટલા આવો એ આવ્યો ઓહો મારા નેના ભાઈ આયા લે બોલ બોલ ભાઈ બે બે હવે બે બે બોલ શું થયું ટ્રેક્ટર આવ્યો કહું શું કાંઈ પેલા સેતુ પણ ખેતરમાં આવ્યું ઓવો હવે ભાઈ નામ હું આપણા ભાઈ નામ હજુ ભાગ નહીં પડે ટ્રેક્ટર ચોથી લાવે એમ તો કહું હું હજુ આપણા ડોહા તઈ ભાઈઓનો ભાગ નહીં પડ્યો તો પાડે જ નહીં ભાગ આપણા બાપા ભાગ પાડીને ગયા હોય તો બરોબર કે ટ્રેક્ટર મળે હા એને કહી દેવાનું જમીન વાવી હોય તો વાય તઈ ભાઈઓનો ભાગ થાય આ પૂછ્યા વગર ટ્રેક્ટર મેં ગાલી દીધું હા એને કેવું તો બરાબર બે મોટા મોટા પૂછે કે ભાઈ શું કરવાનું કે મારો મોટો ભાઈ વાવવાનું કહેતો પૂછ્યા વગર વાવા ચાલે એવું શું ચાલે એવું ના ચાલે ને અલા ટ્રેક્ટર વાળા ના વાળું હું ખબર નહીં હજુ શું કરવું કયો જવાનું એક હેર આપડે આપણે જઈએ આ ફોટો લઈ લ્યો બે એમ દે ફરવો હળી કાઢી ખબર ના પડે ને હા વળી શેરેલા ક્ષેત્રમાં ઢેરવાનો બરાબર નો હે હોવ શું થયું શેરેલા ક્ષેત્રમાં ઢેરવાનો કહું હા બરોબર તો કો ચાલીને હા બરોબર ભાઈ ઉઠ્યું તો મન અલ્યા તું તો અહીંયા જબ્બર મોણ હરખો હાટતો નહીં પગમાં આવે તું તું તો હકો તો હેડતો હતો હું મને પગમાં ભોય નાખે તે મને આ નેનો હતો ભોય નાખે આ ભાઈને પૂછીએ એ ચાલે હા ભાઈ આ છે કુના પૂછીને ભાઈ ટ્રેક્ટર અંદર ગાડી તમે આ ગાણીએ કીધું આવ્યો ભાઈ મને ધણી કોનો તમને ખબર હે હા હે કોણ તમારો ધણી આ શેતરના ધણી ક્યાં બોલાબા જાણે માર તો મને ખબર છે કોણ જાણે પણ નામ તો હશે કેમનું વાત સાચી હે તમે પૂછ્યા કોણ ટ્રેક્ટર અંદર ગાડી લોકોને પૂછ્યું તું તમે હલો સેતુપા બોલાબા હતા શ્રદ્ધે બોલાવા આવ્યો ઓ તો કે મારા એંડા ચોપ્પા હતો કે હાલ ના લેલો તો હું બીજાનું પડી મેળી નો આવ્યો અમાર ભાઈ મોટો શ્રદ્ધે બોલાવા આવે છે હા સેતુપા બોલાબા હતા હા 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 હવે હું કહેતો મહેમાન કોઈ ડખો તમારે આ જમીન ના ભાગલા પડે ને હજુ એ તો ભાઈ મને શું ખબર પડે આમાં તો અમે ત્યાં ભાઈ એ તો એક વીઘો હતો બધાને પોત પોત ચાળીએ તો આવક ના આવે આવો આવો તમ ભાઈ ભાગ પડે ઉતરો 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 ચાવી ઉતરો ભલે તમે હોય આયા આજ બરાબર આ તમને ના ખબર એટલે આયા પાંચ ચાવી હું લઈ લઉં બરાબર બરાબર ચાવી હું કાઢ લઉં તમે શેઠિયાને બોલાય ના ટ્રેક્ટર છોડાઈ જજો જો બોલાયો શેઠાને કાકુ ના પૂછે ટ્રેક્ટર અંદર ગાલ્યું જો છોડાઈ આવો મારે શું કરવાનું કયો તમે શેઠિયાને બોલાઈ આવો છો એ વાત સાચી પણ મને તો ઘણી કહેવાય એટલે હું ગાલી યાર તમે એ ધાણી બોલાવતા હો હજુ અત્યારે ભાઈઓનો ભાગ પડ્યો નહીં આ ડાયરેક્ટ ટ્રેક્ટર અંદર ગલાવ્યો એટલે એની તાકાત કેટલી કહેવાય બોલાઈ આવજો શેઠિયાને બોલાઈ આવશે તો શેતાન તો આ શેરના ખેતરમાં જો ઢહેરવાનો હોય ને આખા વીઘા આવે શેઠો એટલે એની વાત શેઠિયા હો તો અમારા આખા ખેતરમાં ઢહેરો પૂછો કે ટ્રેક્ટર માં હા કેવું તો પડે કે ભાઈ શું કરું હું જમીન વાવું તમે બે ભાઈ કેતા હતા હું જમીન ના કોક વાવું હોય તો મારે વાવવા થાય પૂછ્યા વગર ટ્રેક્ટર કરે આ ટ્રેક્ટર ચાવી જ પાડી દીધી હવે આવશે ટ્રેક્ટર બે આવશે ટ્રેક્ટર લેવા હા વળી આવશે ટ્રેક્ટર વાળો શેઠાર લઈને મારે તો ભાઈ સાધુબા આગળ જવું પડશે લોટા છે પેલા સોમભાઈ આવ્યા છે મારે તો ચાવીઓ લઈ લીધી ઉપાય થઈ મારે ઘેર જવાનું મારે શેરવાનું અત્યારે સિઝનમાં ચેલું બધું હોય કહો હવે મારે શું કરવાનું હોય કંટાળી ગયો હું તમારું જબરજસ્ત અલ્યા તમે અધૂરું રાખ્યું લે શેતર એ કેસલા કેમ આમ કરી ભાઈ તમારો સોમભાઈ આયા તમારા ભાઈ થાય સોમભાઈ વાહ તો એને તો ચાવી લઈ લીધી કે અમારા ક્ષેત્રમાં ભાગ પાડે નહીં તમ કરે કીધું કે તમને શેરવા નહીં દીધું તમને હા શેરવામાં ના દીધું કહો ઓહો
તો એટલે આટલી બધી હિંમત આવી ગઈ એનામાં તાર હવે બોલો હું કંટાળી ગયો યાર અત્યારે હું આ બધું કાઢી રહ્યો છું. ટ્રેક્ટર પાછળ બોધી ના દહેરો શું કીધું તમે ચલાવો હું બોધી કાઢું ટ્રેક્ટર પાછળ બધી કાઢ હા આટલી બધી તાકાત આવી ગઈ એનામાં તાર ત્યાં સેતુબાના ખેતરમાં એને ના પાડી છેડવાની શું કરું કયો લે આડો જો ના મને હાલવી તોણી દોત પડી જાય બે એક વખત જવા દીધો એટલે બધી વખત આવું કરવાનું વાત સાચી તમારી ત્યાં આવું ચાલતું હોય તમારા ભાગ નહીં પાડ્યા તું ભાગ નહીં પાડે એટલે તો ડખા બે ખાલો એ વાવે બે ખાલો હું વાવું હા બરોબર તો એ તો બરોબર આવું ના કરાય યાર ચમ ના કરાય ત્યાં હજુ ભાઈ ભાગ પાડે નહીં તો એ તો એને સમજાવવો પડે કે ભાઈ આપણે બે સમજી જઈએ અને ભાગ પાછું પણ વાવો આટલા વિકામ તો ભાગ પાડવાનો અલા ભાઈ ભાગ તો ભાઈ ભાગ આવતો તો કોઈ બબે ચારા પણ આવતો જ પાડવો પડે ને ખૂબ બબે ચારા બુડું તો આય આય આ લેડો ચીવી શેરવા ના પડે ચાવી લાય ચાવી લાય આ ભૂંડ જો ચોધી રહે તું ગોમાં બખાડા કરી આવે એમાં તો ફોન મારા ઉપર આવે કે તમારા ભાઈ અખણા રહેતા નહીં હજુ તો જમીન નો ભાગ નહીં પાડ્યો પણ હજુ તો આ પાવર કરે હું તો કેમ હોવાને હે ના કરાય યાર ભાગ પાડ્યો તો કોઈ વાવા દે ના ના બાબા તો અમે એક ભાઈ બે ભાઈ હોય તો બરાબર કે હું સમજુ પણ તાર ભાઈ તો એને સમજવું ના પડે એ દેવાદાર થઈ ગયો બચારો આ એકલો એકલો જમીન હોય ને આ ઘણું ભેરું કર્યું તો બે ત્રણ વાળા વાવો તો હું કોઈ નાહી દેવાનું હોય ઘેરાઈ ને એમ ના કે હેડો ભાઈ એવું કરવાનું એમે ના કે અરે પૂછા કે ટ્રેક્ટર કેશોલાલ હા તમે ટ્રેક્ટર ચાલુ કરો ચાવી હાલ તો કરો જેવા બોલે હું જોઉં આજે નહીં થાય કાલે નહીં થાય તો કંકડો ના થાય બરોબર તારા પેલા કેવું પડશે કે ભાઈ નેણા તું જમીન વાય તો તને આ ખેતર ફેરવા દેવાનું એને વાવવાનું હોય બા આટલું જ કહેવાનું આ 2 વર્ષે એને વાવવાનું હોય બરાબર ત્યાં ખેતરમાં ટ્રેક્ટર કોને પૂછીને ગાલ્યું હા ભાઈ તું વાય તું શેડ હું ભરો હોય હેડ ચાલ હા તું કોને પૂછીને વાય ટ્રેક્ટર અંદર ગાલી પેલા એમ કે અલ્યા તને ખબર પડતી નહીં તેટલી વખત